આપણે જાણીએ છીએ સ્ત્રીઓ વગર કોઈ પણ પ્રોગ્રામ અધૂરો છે। એવી જ રીતે આ ગણપતિજીની જે આપણે સ્થાપના થઈ છે એમાં 50% પુરુષોનો ભાગ છે અને 50% સ્ત્રીઓનો પણ ભાગ છે। જે ગણપતિ મહોત્સવ છે એની અંદર વધારે જો ફાળો હોય તો યંગ લોકોનો છે કે જે યંગ જનરેશન છે બધી જ તૈયારીઓ છે કરે છે અને અમને સ્ત્રીઓને સપોર્ટ કરે છે અને બધા જ કાર્યની અંદર અમને પૂરતો સહયોગ છે એ આપે છે। કોઈ દિવસ તમને એવું થયું કે કોઈ અડચણ આવે કે દાદાએ વિઘ્ન દૂર કર્યા હોય એવો કોઈ અનુભવ ખરો તમારો? 2 વર્ષ પહેલાં કંઈક અમારે દુઃખદ પ્રસંગ છે એ બની ગયો હતો પણ બધું જ સમયસર છે એ સપેટાઈ ગયું હતું ને બધું આયોજન છે કાર્યરત જે વ્યવસ્થિત દર વર્ષે કરીએ છીએ એવું જ થયું હતું। સાયકોલોજીની ટીચર છું પટેલ સંકુલની અંદર હું કોલેજમાં પ્રોફેસર છું। ત્યાં હું જે બાળકોનો જે માનસિક વિકાસ કઈ રીતે થાય છે તો માનસિક વિકાસ કરવાની અંદર સૌથી ફાળો હોય તો એ માતા પિતાનો છે। અત્યારે જે આ બાળકો આવેલા છે મૂક બધિર જે વિદ્યાલયની અંદરથી એ બાળકોને જે ક્ષતિ છે કે જેને ઇંગ્લિશની અંદર ડિસઓર્ડર છે એ કહી શકાય છે આ ડિસઓર્ડર છે એને બ્રેન લિપિની અંદર એમને ભણાવવામાં આવે છે અને એના દ્વારા બાળક છે એ અક્ષર જ્ઞાન જે મેળવે છે ઈશારાથી છે એ જ્ઞાન છે એ મેળવે છે અને આ બાળકની ખૂબ ખૂબ પ્રગતિ થાય ભગવાન એમને ખૂબ ખૂબ આગળ વધારે એવી હું ગણપતિ દાદા પાસે પ્રાર્થના કરું છું। જય હિન્દ જય ભારત। સિદ્ધિવિનાયક ગ્રુપ દ્વારા સતત અમારા 15મા ભવ્ય ગણેશ મહોત્સવમાં આજે અમે સંકલ્પ સિદ્ધ કર્યો હતો કે મારે મુકબધિર વિદ્યાલયના વિદ્યાર્થીઓને ભોજન પ્રસાદ અને આરતી માટે બોલાવવા છે। તો આજના પ્રસાદના યજમાન સાવલિયા રાકેશભાઈની સુપુત્રી વિભૂતિબેન। ખૂબ જ સરસ આયોજન થયું છે, બહુ ભવ્ય આયોજન છે। આવું જ આયોજન તમે દર વર્ષે કરતા રહ્યો એવી અમારી પ્રાર્થના છે। ખૂબ ખૂબ આભાર। ગણપતિ બાપ્પા મોરયા! ગણપતિ બાપ્પા મોરયા!